જેના તેના બીજની ઓળખ થાય છે, ત્યારે આપણે કોના બીજ છે એ પણ આપણે ઓળખ આપવું પડશે. કુંવર દર્શાવી રહ્યા મિન્ટ કા હિસાબ. આ મિન્ટનો હિસાબ દાદા જાણે દર્શાવે, ઓળખ આપે છે કે આ મિન્ટનો હિસાબિક પુરુષ છે. આ પુરુષ હિસાબિક પુરુષ. આ જગતની અંદર, દુનિયાની અંદર આવા હિસાબિક પુરુષ ધરતી પર આજ દિન સુધી આવ્યા નથી અને આવશે પણ નહીં. જે સમય મળ્યો છે, દાદા અવતાર્યા છે અને દાદાએ આપણને ઓળખ આપી છે, તો આવા હિસાબિક પુરુષ ધરતી પર નહીં મળે. અને કેટલાક જતા રહ્યા, કંઈક અવતારો જતા રહ્યા, તો કોઈ હિસાબ એને રાખ્યું, પણ કયું રાખ્યું? કોઈએ રાખ્યું કે 16 સનનું પૈસાનો હિસાબ રાખ્યો. કેટલા સન સુધી ગયા? 16 સનનું, 16 પૈસાનો 1 રૂપિયો. પણ દાદાએ કીધું કે ભાઈ 16 સનનું ને પણ આ માતા પિતા રહી ગયેલા છે, માતા પિતાનો હિસાબ રહી ગયેલો છે, માતા પિતાનો અંગ રહી ગયેલું છે. તો દાદાએ માતા અને પિતાના ચારે અંગનું આ મુખ છે ને, ગુપ્ત ભાગનું, આ જે હતું તે રહી ગયું અને દાદાએ 100નો હિસાબ બેસાડ્યો આ ગુપ્ત ભાગમાંથી. અને બધા ગયા છે 96 ને 98 સુધી, પુરુષો બધા આવીને જતા રહ્યા, પણ દાદાનો 100નો હિસાબ, એકડે ને 2 મીંડા. આપણા શરીર પર જુઓ કે એકડો ને 2 મીંડાનો હિસાબ એ દાદાએ કર્યો છે. ત્યારે આ હિસાબિક મિન્ટ પુરુષ આ હિસાબ લઈને આવેલો. ત્યારે આગળ કે એસી હિસાબ કહે 100 દેહી, એટલે કે પોતાનો. એસી હિસાબ કહે 100 એટલે પોતાનો. આ દેહીનો હિસાબ, આ હિસાબિક પુરુષ એટલા માટે પેલું કીધું છે કે બધા દુનિયા હોદે છે કયો